મનીષાબેન બેન જવાબ આપો. ભાજપમાંથી તમે પ્રચાર કરવા આવ્યા છો, વોર્ડ નંબર 8 માં તમે આવ્યા છો. નરસિંહ મહેતા નરના નગરમાં કયા મોઢે આવ્યા છો તમે? ભાજપ પર આવ્યા તો કયા મોઢે આવો છો? વિસ્તારમાં ખાડા પડેલા ને કેમિયા નો આવ્યા. મનીષાબેન જવાબ આપો. ભાગો નહીં, ઢોલ બંધ કરો, જવાબ આપો ને. હાલો ભાઈ, વોર્ડ નંબર 8 ના છોકરાઓ ઘૂસી ગયા તમે ક્યાં ગયા હતા? એક પણ વ્યક્તિ બોલી શકે બોલે અહીંયા. હવે નીકળ્યા છો બારે, પણ જવાબ આપો ને. 25 જણા છો, એક તો જવાબ આપો. જઈએ ખાડા પડ્યા છે, પાણીની વ્યવસ્થા ન હોય, જાઓ ક્યાં છો? બોલવા મંડળ ડૂબી મરો ડૂબી. ભાજપ ભાગે છે, જવાબ આપો ને. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નેતાઓ પ્રચાર એ કરવા માટે અત્યારે મેદાને જોવા મળી રહ્યા છે. બધાની વચ્ચે જે વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે, એટલે કે સુરતની અંદરથી જે પ્રમાણે વિરોધના દ્રશ્યો સામે આવ્યા હતા એ જ પ્રકારના દ્રશ્યો હાલ કચ્છથી જોવા મળી રહ્યા છે. કચ્છમાં ભાજપનો જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે. જાગૃત નાગરિકે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આકરા અને ગંભીર સવાલો પૂછ્યા. ઢોલ નગારા સાથે નેતાઓને પાછું એ શેરીમાંથી જવું પડ્યું. ભાજપના દિગ્ગજ નેતાઓને ત્યાંથી એ ભોઠું પડવું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આપણે એ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરું. જુઓ આપને કે જ્યાં ભ્રષ્ટાચાર કરી અને વોટ માંગવા આવતા હોવાનો ગંભીર આરોપ સ્થાનિક લોકોએ લગાવ્યો છે. વોર્ડ નંબર 8ના એ છોકરાઓ જે છે તે મરી જાય ત્યારે કેમ કોઈ દેખાતું નથી, એ પણ એક સવાલ જે છે તે અહીંયા ઉભો થઈ રહ્યો છે. સ્થાનિક લોકોએ આ ગંભીર સવાલો પૂછ્યા છે. ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ મત માંગવા માટે શેરીઓ ગલીઓમાં ફરી રહ્યા હતા એ દરમિયાન અચાનક એક વ્યક્તિ ગુસ્સામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પૂછે છે કે જ્યારે રોડ અકસ્માત થયો, નાના દીકરાઓ મરી ગયા ત્યારે ક્યાં હતા તમે? એક પણ ભાજપના નેતાએ આ વ્યક્તિને જવાબ ન આપ્યો અને સામે જે ઢોલ વગાડવા વાળા હતા એમને ભાજપના નેતા કહેતા જોવા મળ્યા કે તમ તારે વગાડો, કોઈ વાંધો નહીં. પરંતુ એ સ્થાનિક એ ખૂબ આક્રોશમાં હતો અને તેમણે સીધું કહી દીધું કે ઢોલ બોલ અહીંયા નહીં વાગે, મત માગવાના અહીં આવતા અહીંયા અને આ શેરીમાંથી નીકળો, તે પ્રકારની વાત કરવામાં આવી છે. એક પણ ભાજપના નેતાએ એ વ્યક્તિને જવાબ ન આપ્યો. એ માણસ ત્યાં બરાડા પાડીને થાક્યો, પરંતુ એક પણ ચહેરાએ તેમની સામે ન જોયું. બધા ત્યાંથી પ્રચાર કરતા એ શેરીમાંથી રવાના થતા જોવા મળી રહ્યા છે. જો કે આપણે આ વિડીયો સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. ભાજપના ખેસ પહેરેલા તમામ જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, હાથમાં ભાજપના ઝંડાઓ લઈને પ્રચાર માટે નીકળ્યા છે. એ પ્રચાર કરવા માટે ત્યાં નીકળ્યા છે અને એમનો વિરોધ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ પ્રચાર પ્રસારમાં જોડાયા હતી. એમને પણ એ વ્યક્તિ સ્થાનિક છે તેમણે સીધો સવાલ કર્યો હતો કે બેન તમે પણ કંઈક બોલો, તમને ખબર છે કેવી મોટી ઘટના બની હતી ત્યારે ભાજપના કેમ કોઈ નેતા અહીંયા દેખાયા નતા? જવાબ તમે આપો. એ વિડીયો જુઓ તમે કે જેની અંદર સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લેતા સ્થાનિક વ્યક્તિએ શું કહ્યું હતું. મનીષાબેન બેન જવાબ આપો. ભાજપમાંથી તમે પ્રચાર કરવા આવ્યા છો, ધવલભાઈ આવતા રહો, તમે આવતા રહો. વોર્ડ નંબર 8 માં તમે આવ્યા છો. નરસિંહ મહેતા નરના નગરમાં કયા મોઢે આવ્યા છો? જઈએ વોર્ડ નંબર 8 માં મને જવાબ આપો ને. તમે ભાજપ પર આવ્યા તો કયા મોઢે આવો છો? વિસ્તારમાં તમે જે વોર્ડ નંબર 8 ના છોકરાઓ ગુજરી જાય તો તમે રોડ ઉપર ક્યાં ગયા? એક્સિડન્ટ ટાઈમે તમે ક્યાં ગયા? એમ એમને કદાચ સુધી પૂછા ન કરી. જવાબ આપો ને. ભાજપ પર આવ્યા છો, વિસ્તારમાં ખાડા પડેલા ને કેમિયા નો આવ્યા. મનીષાબેન જવાબ આપો. જવાબ આપો મને બેન. તમે ભાગો નહીં, ઢોલ બંધ કરો, જવાબ આપો ને. વોર્ડ નંબર 8 માં તમે કયા મોઢે આવો છો? બોલો ભાજપ વાળા, બોલો ભાઈ. તમે વોર્ડ નંબર 8 માં ધવલભાઈ કયા મોઢે વોર્ડ નંબર 8 માં આવ્યા છો તમે પ્રચાર કરવા? હાલો ભાઈ, અમને જવાબ આપો. તમે વોર્ડ નંબર 8 માં કયા મોઢે આવો છો? અમને જવાબ આપો, પછી વગાડજો નહીં. જવાબ આપો ને. વોર્ડ નંબર 8 ના છોકરાઓ ઘૂસી ગયા તમે ક્યાં ગયા હતા? એક પણ વ્યક્તિ બોલી શકે બોલે અહીંયા.
વોટ નંબર 8 ના જે છોકરાઓ ગુજરી ગયા રોડ ઉપર એક્સિડન્ટમાં મનુભા જવાબ આપો ક્યાં ગયા હતા તમે? હવે નીકળ્યા છો બારે પણ જવાબ આપો ને. 25 જણા છો, એક તો જવાબ આપો. આ ખાડા પડી ગયા, ભાગો કેમ છો? ભાગવાનું બંધ કરો ને, જવાબ આપો જનતાને. જઈએ ખાડા પડ્યા છે, પાણીની વ્યવસ્થા ન હોય, જાઓ ક્યાં છો? બોલવા મંડળ ડૂબી મરો, ડૂબી મરો. ભાજપના નામે વોટ માંગો છો, ભ્રષ્ટાચાર કરી ગયા, છોકરાઓ ધી વયા ગયા, ક્યાં ગયા? તમે શું કહેશો તમે આ વાતમાં? તમે વિરોધમાં હતા, તમે કીધું શું કહેશો બોલો? આ વાતના વિરોધમાં બોલો, ક્યાં છો? ભાગો ક્યાં છો? ભાજપ પર આવો, હલો, ભાજપ ભાગે છે, જવાબ આપો ને. આગળ હું ત્યાં લગી આવીશ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.